નમસ્કાર સાથીઓ, યસ એકેડેમીમાં આપનું સ્વાગત છે। હું નવીન કુશવાહા। એસએમસી ક્લર્ક આપણે સુરત મહાનગરપાલિકામાં જેટલી પણ વેકેન્સી આવી છે, જે પ્રમાણે તમે એસએમસી ક્લર્કમાં ઓનલાઈન ઓફલાઈન ક્લાસ પ્લસ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ જે મટીરિયલ આપણે ત્યાંથી લઈ ગયા છે, બરાબર। એ જ પ્રમાણે ઘણા બધા વિદ્યાર્થીઓ જે રિક્વાયરમેન્ટથી કે સર ઓડિટ ક્લર્ક માટે પણ તમે જલ્દીથી જલ્દી મટીરિયલ બહાર પાડો, તેના માટે તમને કહી દઈએ કે આ જે સિલેબસ છે તમારી સામે ત્રીજી શ્રેણી ઓડિટ ક્લર્ક જ્યાં તમારી સામે સિલેબસ છે, બરાબર। એ સિલેબસ પ્રમાણેનું મટીરિયલ તૈયાર થઈ ગયું છે અને એ પણ સમથિંગ એપ્રોક્સ 2000 પાના પ્લસનું મટીરિયલ તૈયાર કરી દીધું છે અને એ પણ તમારી જે એક્ઝામ ગુજરાતી મીડિયમમાં લેવાનું છે તો સંપૂર્ણ મટીરિયલ ગુજરાતીમાં છે, બરાબર છે। બટ એમસીક્યુ બેઝ નથી, થિયરિકલ બેઝ છે। બીજી વસ્તુ, આ જે એકાઉન્ટિંગના દાખલા હોય છે એમાં તમને ચેપ્ટર પૂરું થાય છે પછી અમુક દાખલાઓ હોય છે, એમાં ચેપ્ટરની સાથે સાથે એક્ઝામ્પલ પ્લસ એના અમુક સવાલ જવાબ પણ હશે, કેમ કે આ બધી વસ્તુઓ રેગ્યુલર રૂટિનનું છે તો એમાં તમને અમુક સવાલ જવાબ અંદર ઇન્ક્લુડિંગ હોય છે, બરાબર છે। તો આપણે જે બેઝિક છે કે જે 70 માર્ક્સનું પૂછાવાનું છે તમારી સામે, બેઝિક શિક્ષણની વાત કરીએ, બેઝિક એકાઉન્ટિંગ, બુક કીપિંગ, ફાઇનાન્સ એકાઉન્ટ, બેઝિક ઓડિટિંગ, ટાઈપ ઓફ ઓડિટિંગ, પછી આ ફાઇનાન્સ રેકોર્ડ અને વેરિફિકેશન, એટલે આ 7 જે પોઈન્ટ છે આપણે એના ઉપર હમણાં વાત કરીએ તો એના માટેની અલગથી એક બુક તૈયાર છે જે અને બધા સેપરેટ વિષય વાઇઝ છે જેના નંબર પણ લખેલા છે આગળ કે આ એક બુક છે તો આ ફર્સ્ટ નંબર માટે સિલેબસ છે, 2 નંબરની બુક છે તો 2 નંબરની બુક આઈડિયા છે, એમાં સેપરેટ નંબર વાઇઝ અમે આપેલું છે કે તમે જે પણ વાંચો એની એક અલગથી સેપરેટ બુક હશે, જેવી રીતના બેઝિક એકાઉન્ટિંગ કોન્સેપ્ટ છે તો આખું ગુજરાતીમાં એ જ સવાલ જવાબ તરીકે પણ હશે તમને, અને આખું આપણે કેવી રીતના સ્કૂલ કોલેજમાં અને આપણે એકાઉન્ટની બુક હોય છે એ જ પ્રમાણેની બુક છે કે જેમાંથી તમે એક્ઝામ્પલ પણ ભણી શકો છો। તો આવી રીતના નંબરિંગ હશે, નંબર 1, નંબર 2, નંબર 3ની બુક, બરાબર છે। ત્યાર પછી કોમ્પ્યુટર છે આપણો વિષયમાં તો કોમ્પ્યુટરની એક વિષય જનરલી બધી જગ્યાએ હોય છે તો સાથે સાથે કોમ્પ્યુટરની પણ એક બુક મળશે। ત્યાર પછી આપણે આ 3rd નંબરનું જે છે એમાં લોજિકલ અને એનાલોજિકલ રિઝનિંગ છે તો રિઝનિંગ માટે પણ એક બુક સાથે આવે છે જેનાથી તમે ઘરે બેઠા બેઠા પ્રેક્ટિસ કરી શકો છો। જનરલી વધારેતર જેટલા બી તૈયારી કરવાવાળા છોકરાઓ છે એમને રિઝનિંગ અને કોમ્પ્યુટર તો બેઝિક હોય છે, બરાબર, આમાં થોડુંક તકલીફો પડતી હોય છે તો એના માટે એ પ્રમાણે તૈયાર કરેલું છે। પ્લસ જીપીએમસી એક્ટની બુક છે તો તમારી સામે જીપીએમસીની એક આખી બુક છે, બરાબર, જેમાંથી કહી શકીએ કે આપણે 493 493 જે કલમો છે એ કલમની તમામ ડિટેલ્સ વાઇઝ ગુજરાતીમાં બુક છે જે એસએમસી ક્લાર્ક, પ્રમોશન અને અન્ય એક્ઝામમાં પણ કામ આવે છે, બરાબર છે। તો એક આ બુક છે, સાથે સાથે તમને આપેલું છે સરકારી લેખન પદ્ધતિ, તો સરકારી લેખન પદ્ધતિ માટે પણ એક અલગથી બુક છે જેમાં સરકારી લેખન પદ્ધતિના જેટલા પણ ચેપ્ટર્સ ઇન્ક્લુડિંગ થાય છે એ બધી જ બુકો, બરાબર। તો આ ટોટલ જે બુક છે તમારી સામે આપણે વાત કરીએ એસએમસી ઓડિટ ક્લર્ક, તો આ એસએમસી ઓડિટ ક્લર્ક માટેની જે કોઈ પણ વિદ્યાર્થીઓ બુક પરચેસ કરવા માંગે છે તો ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબર છે, બરાબર છે, અને ડિસ્પ્લેમાં કોન્ટેક્ટ નંબર શો થઈ રહ્યો છે તો તમે એ કોન્ટેક્ટમાં કોલ કરો નંબરમાં, અને તમને જે લોકો પણ માહિતી મેળવવી હોય તો બુક માટે તમે રૂબરૂ ક્લાસમાં આવીને પણ એ બુક જોઈ શકો છો અને પછી પરચેસ કરી શકો છો। પ્રાઇઝ ને બધી વસ્તુ તમને ફોન કરશો ત્યારે તમને બતાવી દેવામાં આવશે, બરાબર છે। અને જે પણ વિદ્યાર્થીઓ ઓડિટ ક્લર્કની બુક પરચેસ કરવા માંગે છે તે કોલ કરશે, બરાબર છે મિત્રોને। તમે વિડીયો ગમે અને તમારા અમુક મિત્રો સુધી પહોંચાડવું છે ઓડિટ ક્લર્ક માટે તો તમે શેર કરશો। નમસ્કાર।